નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે એક સ્ત્રીને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ। ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. લાઠિયાનાઓએ તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને મિલકત સંબંધિત વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ, જે આધારે અત્રેના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નાઓને બાતમી મળેલ કે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો આચરેલ સ્ત્રી નામે સુમિત્રાબેન ઠાકોરભાઈ ચૌહાણ, રહેવાસી ઉંડેરા ગામ, રણછોડ મંદિર પાસે, મિલીવાડુ ફળિયું, વડોદરા નાવને મુદ્દામાલ સાથે હાલમાં વેચાણ કરવા સારો નીકળી ઇલોરા પાર્ક બાજુ નીકળેલ છે। તે બાતમીના આધારે સુભાનપુરા જૈન દેરાસર ખાતેથી સદરી સ્ત્રી નામે સુમિત્રાબેન વાઇફ ઓફ ઠાકોરભાઈ ચૌહાણ, રહેવાસી ઉંડેરા ગામ, રણછોડ મંદિર પાસે, મેળીવાડુ ફળિયું, વડોદરા શહેરને સોનાનું મંગલસૂત્ર 8 ગ્રામ વજનનું, જેની કિંમત ₹40,000, ચાંદીનું પેન્ડલ ચેઇન જેની કિંમત ₹5,000 મળીને કુલ કિંમત ₹45,000નો મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી સદરી સ્ત્રી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપી સ્ત્રીનું નામ, સરનામું સુમિત્રાબેન ઠાકોરભાઈ ચૌહાણ, રહેવાસી ઉંડેરા ગામ, રણછોડ મંદિર પાસે, મેળીવાડુ ફળિયું, વડોદરા શહેર।